આ વિડીયોની અંદર આપણે જોઈએ ઓન ટુ ફંક્શન. તો જો આપણને કોઈ ફંક્શન આપેલું હોય એફ ફ્રોમ એ ટુ બી, હવે એ ફંક્શનની રેન્જ એટલે કે રેન્જ ઓફ ફંક્શન એફ અને ફંક્શનનો કોડોમેન જો બંને ઇક્વલ હોય તો ફંક્શન કેવું થાય? ઓન ટુ. પણ જો રેન્જ ઓફ ફંક્શન એ કોડોમેનનો સબસેટ હોય તો ફંક્શન ઓન ટુ નહીં થાય. કમ્પલસરી કન્ડિશન આપણી શું થાય કે રેન્જ અને કોડોમેન બંને ઇક્વલ થવા જોઈએ. બીજા શબ્દોમાં કહેવું હોય તો એ રીતે બી કહી શકાય કે જ્યારે આપણને ફંક્શનનો ડોમેન અને કોડોમેન આપેલા હોય, આ આપણો ફંક્શનનો ડોમેન એ અને કોડોમેન બી અને આપણું ફંક્શન, તો કોડોમેનના જે બી એલિમેન્ટ્સ આપેલા હોય એ દરેક એલિમેન્ટ માટે, એક એલિમેન્ટ માટે ડોમેનની અંદર આપણને ઓછામાં ઓછો એક એલિમેન્ટ તો એવો મળવો જ જોઈએ કે જે કોડોમેનના એલિમેન્ટ સાથે કનેક્ટેડ હોય. જેમ આપણે ફંક્શનની ડેફિનેશન જોઈ ગયા હતા, એ ડેફિનેશનની અંદર શું હતું કે ડોમેનના દરેક એલિમેન્ટ માટે આપણને કોડોમેનની અંદર એક એલિમેન્ટ મળવો જોઈએ. પછી કોડોમેનમાં કોઈ એલિમેન્ટ્સ બાકી રહે તો ચાલે, પણ ડોમેનનો દરેક એલિમેન્ટ કોડોમેનના એલિમેન્ટ સાથે અટેચ થયેલો હોવો, કનેક્ટ થયેલો હોવો જોઈએ. એનું ઉલટું કે કોડોમેનનો દરેક એલિમેન્ટ એ ડોમેનના ઓછામાં ઓછા એક એલિમેન્ટ સાથે, એકથી વધારે એલિમેન્ટ સાથે કનેક્ટેડ હોય તો ચાલે, પણ ઓછામાં ઓછા એક એલિમેન્ટ સાથે તો કનેક્ટેડ હોવો જોઈએ. જો ના હોય તો ફંક્શન આપણું ઓન ટુ નહીં થાય. તો હવે આપણે એક્ઝામ્પલથી સમજીએ. એક્ઝામ્પલની અંદર આપણને અહીંયા ફંક્શન આપ્યું એફ ફ્રોમ એન ટુ ઝેડ અને ફંક્શન ડિફાઇન કરીને આપ્યું એક્સ માઇનસ 2થી. તો હવે આપણે પહેલાં શું ફાઇન્ડ કરીશું? રેન્જ ઓફ ફંક્શન. રેન્જ આપણને કઈ રીતે મળે? તો ડોમેન જે આપેલો હોય એમાંથી આપણે 1 બાય 1 એલિમેન્ટ્સ લેતા જઈએ. ડોમેન તરીકે આપણને શું આપ્યું? એન, સેટ ઓફ નેચરલ નંબર્સ. તો એક એલિમેન્ટ આપણે આ ફંક્શનની અંદર એક્સની જગ્યાએ મૂકતા જઈશું અને સામે આપણને જે ઇમેજીસ મળે એ ઇમેજીસનું કલેક્શન એટલે શું થાય? રેન્જ ઓફ ફંક્શન. તો અહીંયા આપણે 1 લીધા ડોમેનમાંથી, 1ની ઇમેજ આપણને મળી -1. એ જ રીતે 2 લઈએ નેક્સ્ટ એલિમેન્ટ, તો 2ની ઇમેજ શું થાય? 0. નેક્સ્ટ એલિમેન્ટ લઈએ 3, 3ની ઇમેજ 1. તો એ જ રીતે જેમ જેમ એલિમેન્ટની વેલ્યુ ઇન્ક્રીઝ કરતા જઈએ તો સામે ઇમેજીસની વેલ્યુ પણ શું થાય? ઇન્ક્રીઝ થતી જાય. તો હવે આપણે રેન્જ ઓફ ફંક્શન ડિફાઇન કરીએ તો એની અંદર આવશે ઇમેજીસનું કલેક્શન એટલે આ બધી ઇમેજીસ -1, 0, 1 અપ ટુ ઇન્ફિનિટી. બરાબર. તો હવે આપણે કન્ડિશન કઈ ચેક કરવાની ઓન ટુ માટેની? કે રેન્જ ઓફ ફંક્શન અને ફંક્શનનો જે કોડોમેન આપ્યો બંને ઇક્વલ થવા જોઈએ. તો આ રેન્જ ઓફ ફંક્શન અને કોડોમેન તરીકે ઝેડ આપ્યો. તો જુઓ, રેન્જની અંદર બધા પોઝિટિવ ઇન્ટીઝર ઇન્ક્લુડ થઈ જાય, 0 પણ ઇન્ક્લુડ થઈ જાય, પણ નેગેટિવ ઇન્ટીઝર તરીકે ખાલી -1 આવશે. મતલબ કે -2 અપ ટુ ઇન્ફિનિટી એ રેન્જની અંદર ઇન્ક્લુડ થતા નથી. અને આપણી કન્ડિશન પ્રમાણે જો ફંક્શન ઓન ટુ હોય તો રેન્જ ઓફ ફંક્શન અને કોડોમેન બંને ઇક્વલ થવા જોઈએ. તો અહીંયા બંને ઇક્વલ નહીં થાય. શું થશે? રેન્જ એ કોડોમેનનો સબસેટ થાય. બરાબર. રેન્જ ઓફ ફંક્શન શું થશે? સબસેટ. તો અહીંયા બંને ઇક્વલ નહીં થાય એટલે કે આપણું જે ફંક્શન હોય એ ઓન ટુ નહીં હોય. એ જ રીતે નેક્સ્ટ ફંક્શન આપ્યું એફ ફ્રોમ આર ટુ આર, ડિફાઇન કરીને આપ્યું 3x + 2થી. તો આર પણ આપણો એક ઇન્ફિનિટ સેટ કહેવાય એટલે એની અંદર પણ બધા નંબર્સ લેવા પોસિબલ નથી. તો આપણે થોડા નેગેટિવ રિયલ નંબર્સ, થોડા પોઝિટિવ રિયલ નંબર્સ અને 0ને ઇન્ક્લુડ કરીને આપણે વેલ્યુ ફાઇન્ડ કરીશું, પ્રિડિક્ટ કરીશું કે આપણી જે રેન્જ હોય એ રેન્જ તરીકે આપણને કોડોમેન એટલે કે સેટ ઓફ રિયલ નંબર્સ મળે કે નહીં. તો આપણે ડોમેનમાંથી આપણે એલિમેન્ટ્સ લઈએ. હવે અહીંયા આપણું જે ડોમેન તરીકે આપ્યો એ આ રીતે લિસ્ટ આઉટ તો નહીં થાય, તો આપણે સિલેક્ટેડ નંબર્સ યુઝ કરીએ અહીંયા અને એની ઉપરથી વેલ્યુને પ્રિડિક્ટ કરી લઈએ. તો શરૂઆત કરીએ -2થી. -2 માટે આપણને ઇમેજ કેટલી મળશે? -4. એ જ રીતે નેક્સ્ટ એલિમેન્ટ -1 લઈએ તો એની ઇમેજ પણ કેટલી મળે? -1. તો -2 અને -1ની વચ્ચેના જે એલિમેન્ટ્સ હોય એની ઇમેજીસ કોની વચ્ચે હશે? -4 અને -1ની વચ્ચે. નેક્સ્ટ એલિમેન્ટ 0 લઈએ, 0ની ઇમેજ કેટલી થાય? 2 થાય. તો -1 અને 0ની વચ્ચેના જે નંબર્સ હોય એની ઇમેજ આપણને કોની વચ્ચે મળે? -1 અને 2ની વચ્ચે. સિમિલરલી 1ની ઇમેજ કેટલી મળશે? 5. તો 0 અને 1ની વચ્ચેના જે નંબર્સ હોય એની ઇમેજ આપણને કોની વચ્ચે મળે? 2 અને 5ની વચ્ચે. 2ની ઇમેજ થાય 8. તો 1 અને 2ની વચ્ચેના એલિમેન્ટ્સની ઇમેજીસ કોની વચ્ચે મળે? 5 અને 8ની વચ્ચે. તો એ જ રીતે આપણે જ્યારે નેગેટિવ રિયલ નંબર્સ લેતા જઈએ અને અહીંયા પોઝિટિવ રિયલ નંબર્સ લેતા જઈએ તો સામે આપણને જે નંબર્સ હોય અહીંયા કેવા જશે? નેગેટિવ રિયલ નંબર્સ એટલે કે -ઇન્ફિનિટી સુધી, અને નીચે શું આવશે? +ઇન્ફિનિટી સુધી.
મતલબ રેન્જ તરીકે આપણને બધા રિયલ નંબર્સ મળે. હવે આ જે ઇમેજીસ મળી અને તમે આ રીતે સેટની અંદર નહીં લખી શકો રેન્જ ઓફ ફંક્શન તરીકે કે ભાઈ -4 -1, કારણ કે આની વચ્ચે પણ આપણને ઇમેજીસ મળે જે રિયલ નંબર્સમાંથી આપણે એટલે કે ડોમેનમાંથી આપણે જ્યારે એલિમેન્ટ્સ લઈએ ત્યારે. તો આપણને અહીંયા રેન્જ તરીકે શું મળશે? સેટ ઓફ રિયલ નંબર્સ. બરાબર. એટલે અહીંયા આપણી રેન્જ ઓફ ફંક્શન થાય સેટ ઓફ રિયલ નંબર્સ અને ફંક્શનનો કોડોમેન પણ શું આપ્યો અહીંયા આપણને? આર, એટલે કે સેટ ઓફ રિયલ નંબર્સ. તો બંને કેવા થયા? ઇક્વલ. રેન્જ ઓફ ફંક્શન પણ આર અને ફંક્શનનો કોડોમેન પણ શું થાય? આર. અને જો બંને ઇક્વલ હોય તો ફંક્શન કેવું થાય? ઓન ટુ. નેક્સ્ટ ફંક્શન તરીકે આપ્યું એફ ફ્રોમ ઝેડ ટુ ઝેડ અને ડિફાઇન કરીને આપ્યું x+2થી. તો અહીંયા ફંક્શનનો ડોમેન શું થશે? ઝેડ. મતલબ કે બધી ઇન્ટીઝર વેલ્યુ, તો નેગેટિવ ઇન્ટીઝર, પોઝિટિવ ઇન્ટીઝર અને 0 આપણે મૂકી દઈએ ફંક્શનની અંદર. તો -2 માટે એની ઇમેજ કેટલી થાય? 0. -1ની ઇમેજ 1, 0ની ઇમેજ 2, 1ની ઇમેજ 3, 2ની ઇમેજ 4. તો જેમ જેમ એલિમેન્ટની વેલ્યુ આપણે ઇન્ક્રીઝ કરતા જઈએ તો સામે એની ઇમેજીસની વેલ્યુ પણ શું થાય? ઇન્ક્રીઝ થતી જાય. બરાબર. હવે અહીંયા આપણને ઝેડ આપ્યા એટલે રિયલ નંબર્સની જેમ એવું નહીં થાય કે આપણે એને લિસ્ટ આઉટ નહીં કરી શકીએ, કારણ કે -2 અને -1ની વચ્ચે કોઈ ઇન્ટીઝર વેલ્યુ નહીં આવે. તો આપણી જે રેન્જ ઓફ ફંક્શન હોય તો રેન્જ ઓફ ફંક્શન તરીકે શું મળશે? તમને એવું લાગે કે 0, 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફિનિટી, પણ જેમ અહીંયા ઉપર એલિમેન્ટ્સ લેતા જઈએ લાઈક -3 લઈએ તો -3ની ઇમેજ આપણને શું મળે? -1 મળે. -4 લઈશું તો -2 મળશે એની ઇમેજ તરીકે. તો એ રીતે -ઇન્ફિનિટી સુધી, એટલે કે -ઇન્ફિનિટીથી લઈને +ઇન્ફિનિટી સુધી બધા જ ઇન્ટીઝર વેલ્યુ આપણને મળી જાય. નેગેટિવ ઇન્ટીઝર, પોઝિટિવ ઇન્ટીઝર અને 0. તો આ આપણું રેન્જ ઓફ ફંક્શન અને ફંક્શનનો કોડોમેન શું આપ્યો અહીંયા આપણને? તો કોડોમેન તરીકે પણ ઝેડ આપ્યો. બરાબર. તો રેન્જ ઓફ ફંક્શનની અંદર બધી ઇન્ટીઝર વેલ્યુ મળે આપણને અને કોડોમેન તરીકે પણ ઝેડ મળે. તો બંને કેવા થાય? ઇક્વલ. અને જો બંને ઇક્વલ હોય તો ફંક્શન કેવું થશે? ઓન ટુ. જો કોઈ ફંક્શન ઓન ટુ ના હોય તો એને શું કહેવાય? ઇનટુ ફંક્શન. જો આપણી કન્ડિશન ફૂલફિલ ના થતી હોય, જેમ કે અહીંયા આપણું ફંક્શન ઓન ટુ થતું નથી, તો તમે કહી શકો કે આપેલું જે ફંક્શન હોય એને શું કહેવાશે? ઇનટુ ફંક્શન. હવે એ જ રીતે હોમવર્ક માટે આપણને અહીંયા આપ્યો ફંક્શન તરીકે g ફ્રોમ n ટુ z. આપણે એ બી જોઈ લઈએ કે આપેલા જે ફંક્શન જે 1, 1 માટે ચેક કરે હવે ઓન ટુ થાય કે નહીં. તો અહીંયા આપણે 1, 1ની કન્ડિશન ચેક કરીએ તો n ડોમેન તરીકે n આપ્યા. તો આપણે 1થી સ્ટાર્ટ કરીએ એલિમેન્ટ, તો 1ની ઇમેજ શું થશે? 1ની ઇમેજ થાય 0, 2ની ઇમેજ થાય 1, 3ની ઇમેજ થશે 2. બરાબર. આ રીતે એલિમેન્ટ્સ આપણા ઇન્ક્રીઝ થતા જાય. અહીંયા એલિમેન્ટ્સ ઇન્ક્રીઝ થતા જાય અને સામે એની જે ઇમેજીસ હોય એ આપણી ઇન્ક્રીઝ થતી જશે. જ્યારે કોડોમેન તરીકે શું આપ્યું આપણને? ઝેડ. તો અહીંયા જો આપણે રેન્જ ઓફ ફંક્શન લઈશું તો એની અંદર આપણા જે એલિમેન્ટ્સ હોય ક્યાંથી સ્ટાર્ટ થાય? 0થી. એટલે કે 0, 1, 2 અપ ટુ ક્યાં સુધી જશે? ઇન્ફિનિટી સુધી. જ્યારે કોડોમેન તરીકે આપણને શું આપ્યું અહીંયા? ઝેડ. તો દેખાય જ છે કે આની અંદર નેગેટિવ ઇન્ટીઝર રેન્જમાં મળતા નથી, મતલબ કે બંને ઇક્વલ નહીં થાય. આ જે રેન્જ હોય એ ઝેડની અંદર ઇન્ક્લુડ થઈ જાય, મતલબ એનું સબસેટ થાય, પણ બંને ઇક્વલ નહીં થાય. તો આપણી જે ઓન ટુ માટેની કન્ડિશન હતી અહીંયા ફૂલફિલ થતી નથી. જો કન્ડિશન આપણી ફૂલફિલ નહીં થાય એનો મતલબ કે ફંક્શન આપણું ઓન ટુ નહીં હોય. એટલે આ પહેલું ફંક્શન આપણું ઓન ટુ નહીં થાય, નોટ ઓન ટુ, અથવા તો તમે કહી શકો કે ઇનટુ ફંક્શન થાય. સેકન્ડ ફંક્શનની વાત કરીએ તો એમાં પણ એવું થશે, કારણ કે ડોમેનમાં આપણને સેટ ઓફ ડોમેન તરીકે સેટ ઓફ રિયલ નંબર્સ આપે, એમાં પોઝિટિવ રિયલ નંબર્સ, નેગેટિવ રિયલ નંબર્સ અને 0 બધા નંબર આવે. પોઝિટિવ રિયલ નંબર્સની ઇમેજ પણ આપણને પોઝિટિવ રિયલ નંબર્સ મળે અને નેગેટિવ રિયલ નંબર્સ માટે પણ ઇમેજીસ તો કેવી મળશે? કારણ કે સ્ક્વેર ફંક્શન આપ્યું એટલે બધાનો સ્ક્વેર નેગેટિવ નંબર્સ હોય કે પોઝિટિવ નંબર્સ હોય, બધાનો સ્ક્વેર કેવું થઈ જાય? પોઝિટિવ. તો અહીંયા આપણને રેન્જ તરીકે શું મળશે? પોઝિટિવ રિયલ નંબર્સ અને 0નો સ્ક્વેર 0 થાય એટલે યુનિયન 0. આ આપણી રેન્જ થઈ. જ્યારે અહીંયા આપણને કોડોમેન આર આપ્યો, આરની અંદર નેગેટિવ રિયલ નંબર્સ પણ આવે એટલે રેન્જ ઓફ ફંક્શન અને કોડોમેન બંને ઇક્વલ નહીં થાય. તો આ સેકન્ડ નંબરનું ફંક્શન પણ શું થશે? ઓન ટુ નહીં થાય. અને લાસ્ટવાળું તો એ બી ઓન ટુ નહીં થાય, કારણ કે એબ્સોલ્યુટ વેલ્યુ ફંક્શન, એમાં પણ સેમ વસ્તુ થાય કે નેગેટિવ રિયલ નંબર્સ માટેની જે ઇમેજીસ હોય એ પણ પોઝિટિવ રિયલ નંબર્સ મળે અને પોઝિટિવ રિયલ નંબર્સ માટેની ઇમેજ પણ કેવી મળશે? પોઝિટિવ. એટલે આપણને રેન્જ તરીકે શું મળશે? પોઝિટિવ રિયલ નંબર્સ અને 0ની એબ્સોલ્યુટ વેલ્યુ 0. જે અહીંયા મળ્યું ને સેમ અહીંયા મળશે આપણને. અને કોડોમેન ફંક્શનનો શું આપ્યો? આર,
કે જેની અંદર નેગેટિવ રિયલ નંબર્સ પણ ઇન્ક્લુડ થયેલા હોય, તો આ બંને ઇક્વલ નહીં થાય. અને જો ઇક્વલ ના હોય તો ફંક્શન કેવું થશે? નોટ ઓન ટુ. બરાબર.